हेलो माय टू फैमिली केम छो बधाई मजामां बधाने जय द्वारकाधीश जय मां पीठर। तो आज मारा नवा व्लॉग में तमारुं स्वागत है। तो हालो व्लॉग की शुरुआत करिए। आज है ने अमे वासादादा ना मंदिरे जाय छीए। रणमां जे मोटुं मंदिर छे त्यां दर्शन करवा। तो चलो तमने बधाने बतावुं कोण कोण अमारी साथे आवे छे। अने अमे घरेथी निकળી ગયા। जो एक भाई तो मारी साथे बेसी गए अने जो त्यां बधा बेठा छे अमारा गेटे अने आ बधा जो पाछळ बधा बैठा छे। जो अहींयाथी देखाय छे आ जो बेनो बेसी जशे पाछळ पूरुं पूरुं भरी अने जवानुं छे। जो आ बाजू आ बधा नीकળી ગયા છે આથી આવી રીતનું। તો હાલો હવે અમે જવા માટે નીકળી જઈએ। જો જો રામાબા આવી ગયા છે અને ડ્રાઈવર હવે આવે છે। ચાલુ થઈ ગયું છે ડાલુ જવા દો। जय वासना दादा बोलो वासना दादा जय। जो मैं जावा माटे નીકળી જઈએ છીએ ઘરેથી। આનો બધે જવાનું હો અને મેલો નો તમારો આપણે બધે જશે। હા તો સાહેબ બંધ કરી દેશે પુલિયો। જો અમે હવે રણમાં એન્ટ્રી કરી દીધી છે હો। જો આ બાજુ આ રણ अरे बाजू जो एक पे सेवा बता दो सोसी यार बोलो पकड़ है बच्चे आए थे वे ना आवी जे वासदादा जे मंदिर जी नहीं केम्प राखेलो छे। तो અમારે પણ કેમ્પ ની અંદર પાણી પીવા જવાનું છે હે અને કેમ્પ માં બતાવી દઉં જીઓ। जो आ केम्प छे रणमां। हां बापू वासादादा मंदिरे जाता अमदावाद वाळो तो वच्चे केम्प राखेलो छे करी एक देनो छे। जो आ केम्प छे आ बधो हारो हाजे फोन करो आ बधु रण छे। जो आ बधु हां ठडाक गयो ए हेलो पानी पानी पी लो हमारा मोहर वाळो केम्प जो आ रण छे। रण ની અંદર जो केम्प ની અંદર नास्तो पण राखेलो छे। जो गोटा चटनी नास्तो राखेलो छे અને આવી રીતનું આ જો આ બધું અહીંયા જે હે ને જય બોલે નાસ્તાની સુવિધા પણ રાખેલી છે। અને જો આ બધું જો અને આ ભાઈ મોટા મોટી સેવા રાખેલી છે અહીંયા। જે જો કેમ્પની અંદર એ જો મેડિસિન પણ રાખેલી છે કારણ કે જે કોઈ भाई बहनों ने कहीं तकलीफ हुई नहीं तो दवा अपन राखेली छे। नाश्तो कर लो नाश्तो भाई करो जय भोले भोलेनाथ ની जय भोलेनाथ केम्प छे અહીંયા રાખેલો છે। મેડિસિન છે જો નાસ્તો પણ છે। કેટલા બધા માણસો આવેલા છે અહીંયા ચારે બાજુ અને આ રણની વચ્ચોવચ્ચ કેમ્પ છે આરો। जो अपनी गाड़ी ત્યાં રાખેલી છે બધા નાસ્તો કરવામાં બેનો છે। કરી ગયા હું નાસ્તો કરી ગયા એક વાર બંધ થઈ જાય સુવિધા રાખેલી છે। તો અમે એને પહોંચી ગયા નજારો જો મંદિરે પહોંચી ગયા। હવે દલાલે આવી ગયું જો કેટલા શ્રદ્ધાળુ આવેલા છે જો ચારે તરફ બધા અને અમે મંદિરે પહોંચી ગયા। જો જો चारे बाजू एटली बधी श्रद्धाळु बधा दर्शन करवा आवी जाय। जो साधन पूरे पूरे मेळानी तरफ है ये आ रणनी वच्चो वच्चे जो चारे बाजू आ बधा अमारा बधु चारे बाजू है ने
જો આ એકદમ મેળાની તરફ મેળા જેવું જ છે બધું. અહીં મેળો બની ગયેલો આજે ખૂબ જ. આજે પાછળ ચૈત્ર મહિનાનો લાસ્ટ દિવસ છે પૂનમનો, તો પૂનમના દિવસે વાસરડા ડેબડ તો જો આ બધું આવું રાખેલું છે. અને આ જો અમે મંદિરે પહોંચી ગયા છીએ હવે, અને આ ચારે બાજુનો નજારો જોયો છો તમે. જો આ છોકરાઓ માટે બધું રાખેલું છે. અને આ બધું જો હા તજા દેખાય ને આ મંદિર છે. જો ત્યાં બહુ સાધનનો બહુ ભરાવે એટલે આપણે ગાડી છે ને થોડીક આગળ પાર્કિંગ કરી છે. ને આ જો અહીં કબૂતરો માટે ચબૂતરો બનાવેલો, આ મોટી ધજા દેખાય ને ત્યાં મંદિર છે. આ જો કેટલા પુષ્કળમાં માણસો, આજે તો ચારે બાજુ મેળો જ મેળો, જેટલા માણસો છે બધા. અને રણની વચ્ચોવચ્ચ છે મંદિર. અમારા ગામથી 50-60 કિલોમીટર જેટલું થાય. જો છોકરાઓ માટે રમકડા પણ અહીંયા મળી જશે તમને, બધું જ વસ્તુ અહીંયા મળી જશે. એક બીજું કે તમને જો અહીંયા કન્યા છોકરાઓ માટે જો વાસણ પણ તમને અહીંયા મળી જશે. હા તો મેળો જ લાગેલો છે, મતલબની અંદર તો મેળો જ છે. આપણે હવે મંદિરે જવાનું છે, તો મંદિરનો ગેટ ત્યાં અહીંથી ગેટ દેખાય છે. જો મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ. આ વખતે અહીંયા સાધન રાખવામાં થોડાક દૂર રાખવાની કરેલું છે. જો આ બાજુ બધા જ આ બાજુ જે બધા છે સાધન આમ રાખેલા છે. મોટો તો છે, અહીંયા પાણીની કુંડી છે. અને આ બાજુ જો આ બાજુ જો અહીંયા ધૂપ કરેલું છે, એના ધમાડા નીકળે છે, અહીંયાથી દેખાય છે મંદિરે. આ મેઇન ગેટ છે મંદિરની અંદર જવા માટેનો. જે ગેટ છે ને એ આ મેઇન ગેટ છે અંદર. અહીંયાથી આપણે મંદિર દર્શન કરવા એન્ટ્રી કરવાની છે. આપણે એને ચપ્પલ સાઈડમાં રાખી દીધું. આ બધું ચોક બધું છે ને જો ભોજન પ્રસાદ માટે રાખેલું છે. અને આ બધા જે શ્રદ્ધાળુ આવે ને એના માટે સાઈડ બેસવાની વ્યવસ્થા કરેલી છે. અને જો અહીંયા ભોજન પ્રસાદ પણ બનાવવામાં આવે છે. જેને ભોજન પ્રસાદ કરવો હોય એની પણ બધી સુવિધા રાખેલી છે. અને આ બાજુ જો શૌચાલય કોઈને જેને કોઈને કાંઈ મદદ કરવી હોય એ પણ અહીંયા આવીને રોકાઈ શકે છે. જો આ કેટલી આ બધું જ જો આ બાજુ મંદિર તો ત્યાં છે. બેસેલા છે, કોઈના નાના છોકરા હોય એના માટે પણ જો પારણા પર રાખેલા છે. બેસો કરી તેને. અને અહીં ભોજન પ્રસાદ લેવા માટે આપણે જવું હોય ને તો
તો આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ પ્રસાદ બહેનો માટે પણ સુવિધા છે, બાથરૂમ શૌચાલય અને નાહવા માટેની આ બાજુ પણ આ બાજુ આ બધી બહેનો પ્રસાદ લેવા માટે જાય છે બધા. અને જો અહીંયા ભાઈઓ અલગથી રાખવાના, ભાઈઓ માટે પણ પ્રસાદ અલગથી લેવાનો છે અને બહેનો માટે પણ પ્રસાદ અલગથી લેવાનો છે. આ બાજુ આ બધાની તો જો બધી જ ગાયો માટે વ્યવસ્થા કરી રાખેલી છે. લીલું ઘાસ પણ નાખી દીધું છે અને છાંયડાની પણ વ્યવસ્થા કરી દીધી છે. નાના નાના વાસરડા પણ અલગ રાખવાની બધી જગ્યાએ સુવિધા કરેલી છે. જો આ વાસરડા રણમાં મોટા મંદિરની અંદર 2000થી વધારે ગાયોનું પણ રાખેલી છે અને બધી જ ગાયો જો એકદમ મસ્ત રીતે વ્યવસ્થા રીતે રાખેલી છે ગાયને. અને ગાયને ખૂબ સરસ મજાનું લીલું ઘાસ પણ રોજ નાખવામાં આવે છે અને ગાયોને ક્યાંય પણ ચરવા બહાર મૂકવામાં નથી આવતી. ગાયોને અહીંયા જ રાખે છે. જો એક અહીંયાથી બીજી ડબ્બા જ આની અંદર રાખેલા છે. જો એકદમ આજની કાલ 2 દિવસના જેવા સડા છે બધા રાખેલા છે. જો ગાય આજે છે તેમાં એના વાછરડા માટે આવું બધું કરે છે. જો આ બધું જો અહીંયા પણ નાના જારીમાં વાછરડા પણ રાખેલા છે. આ જો બધી જ ગાયો અહીંયા વાછરડાવાળી ગાયો છે. જે ગાયની વાછરડું છે એ ગાય અહીંયા રાખેલી છે.